નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે ખેતીનો અસલી ખેલ જમીનની ઉપર નહીં પણ એની અંદર રમાય છે? આજે આપણે એ જ રહસ્યમય દુનિયાની સફર કરવાના છીએ. એક એવી સફર જે આપણને સમજાવશે કે માટી માત્ર ધૂળ નથી પણ એક જીવંત ખજાનો છે. આ એક વાક્ય આખું ચિત્ર બદલી નાખે છે, ખરું ને? આપણી નજર હંમેશા ઉપર લહેરાતા પાક પર હોય છે, પણ એ પાકનો પાયો, એની તાકાત, એ બધું તો જમીનની નીચે છુપાયેલું છે. ચાલો આ વાતને જરા ઊંડાણમાં સમજીએ. તો જ્યારે આપણે કહીએ કે ખેતી માટીની અંદર થાય છે, ત્યારે એનો મતલબ શું? એનો સીધો અર્થ એ છે કે આપણા પાકનું ભવિષ્ય એક કરોડો સૂક્ષ્મજીવોના હાથમાં છે, જે આપણને દેખાતા પણ નથી. આ તો એક અદૃશ્ય સેના જેવું છે, જે ચૂપચાપ આપણું કામ કરી રહી છે. જુઓ, મોટાભાગના લોકો એવું માને છે કે આપણે જે ખાતર નાખીએ છીએ એ સીધું છોડને મળે છે. પણ ના, હકીકત એ નથી. હકીકતમાં આપણે તો માટીમાં રહેલા આ સૂક્ષ્મજીવોને ખવડાવીએ છીએ, અને પછી એ જીવો આપણા પાક માટે ભોજન તૈયાર કરે છે. એટલે જો માટી જ જીવંત ન હોય તો પછી ગમે તેટલું ખાતર નાખો, બધું બેકાર છે. અહીંયાથી વાત બહુ રસપ્રદ બને છે. ખેતી કરવાની બે રીતો છે. એક જે માટીને જીવંત બનાવે છે, અને બીજી જે ધીમે ધીમે એનો જીવ કાઢી લે છે અને એને થાકેલી બનાવી દે છે. ચાલો જોઈએ આ બંને વચ્ચેનો તફાવત. આ તફાવત બધું જ કહી દે છે. એક બાજુ રાસાયણિક ખેતી છે, જે શરૂઆતમાં કદાચ સારા પરિણામ આપે પણ લાંબા ગાળે જમીનને પથ્થર જેવી કઠણ બનાવી દે, અંદરના જીવોને મારી નાખે અને પાણીને પણ અંદર ઉતરવા ન દે. બીજી બાજુ છે પ્રાકૃતિક ખેતી, જે માટીને જીવંત, પોચી અને પાણીથી ભરપૂર રાખે છે. અને આ જ તો સમસ્યા છે. રાસાયણિક ખેતી એક એવી જાળ છે કે જેમાં જમીન નબળી પડતી જાય અને ખાતર દવા પરની નિર્ભરતા વધતી જાય. આનાથી ખર્ચો વધે છે અને જમીન ધીમે ધીમે બંજર થવા લાગે છે. આ એક એવું ચક્કર છે જેમાંથી બહાર નીકળવું જ પડે. સારું, તો સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી, પણ હવે વાત કરીએ ઉપાયની. જો જમીન થાકી ગઈ હોય તો એને ફરીથી જીવંત કેવી રીતે કરવી? આ સફરની શરૂઆત ક્યાંથી થાય? ચાલો એ જાણીએ. આ સવાલ દરેક ખેડૂતના મનમાં આવે છે કે આટલો મોટો બદલાવ લાવવો હોય તો પહેલું પગલું કયું ભરવું? સૌથી અગત્યનું અને સૌથી પહેલું કામ શું કરવું જોઈએ? અને જવાબ છે અટકળોથી નહીં પણ હકીકતથી. આ યાત્રાની શરૂઆત થાય છે એક સોઇલ ટેસ્ટ રિપોર્ટથી. જેમ ડૉક્ટર રિપોર્ટ જોઈને દવા આપે, બસ એ જ રીતે આ રિપોર્ટ આપણને બતાવે છે કે આપણી જમીનને ખરેખર કઈ વસ્તુની જરૂર છે. અહીં અંધારામાં તીર મારવાની કોઈ જરૂર નથી. એકવાર આપણને જમીનની જરૂરિયાત ખબર પડી જાય પછી આ ઉપાયો જાદુની જેમ કામ કરે છે. મિશ્ર પાક, પાકના અવશેષો, મલ્ચિંગ અને ખાસ કરીને જીવામૃત. આ બધું જમીનમાં ફરીથી જીવ ફૂંકવાનું કામ કરે છે. આ સૂક્ષ્મજીવોની આખી ફોજને ફરીથી કામે લગાડે છે. એક વાત ખાસ સમજવા જેવી છે કે આ કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી. જમીનને સાજી થવામાં સમય લાગે છે. તો ચાલો આ પરિવર્તનની આખી સમયરેખા પર એક નજર કરીએ. આ 3 વર્ષની સફર બહુ મહત્વની છે. જુઓ, પહેલા વર્ષે જમીન પોતાની અંદરના ઝેરને બહાર કાઢે છે, એટલે કદાચ થોડી ધીરજ રાખવી પડે. બીજા વર્ષથી પરિણામ દેખાવાનું શરૂ થાય. ભેજ વધે, ઉત્પાદન સ્થિર થાય. અને ત્રીજા વર્ષ સુધીમાં તો ખરો ફાયદો સામે આવે. માટી એકદમ પોચી, રોગચાળો ઓછો અને સૌથી મોટી વાત, ખેતીનો ખર્ચ ઘટી જાય છે. અને આ જ આખી વાતનો સાર છે. ધીરજ. માટી સાથેનો સંબંધ પણ એવો જ છે. આપણે એને જે પ્રેમ અને સંભાળ આપીશું એ જ એ આપણને સારા પાક અને સમૃદ્ધિના રૂપમાં પાછું આપશે. આ એક સોદાબાજી નથી, આ એક સંબંધ છે. અત્યાર સુધી આપણે ખેતીની પદ્ધતિની વાત કરી, પણ હવે જે વાત કરવાની છે એ આનાથી પણ ઊંડી છે. વાત છે આપણા દૃષ્ટિકોણને બદલવાની. આ સૌથી મોટો અને સૌથી જરૂરી બદલાવ છે. જ્યાં સુધી આપણે માટીને માત્ર એક સાધન સમજીશું, ત્યાં સુધી આપણે એને વાપરીશું અને એનું શોષણ કરીશું. પણ જે દિવસે આપણે એને આપણી સૌથી મોટી મૂડી તરીકે જોઈશું, તે દિવસથી આપણે એનું જતન કરીશું, એને સાચવીશું. આ એકદમ સીધું અને સરળ ગણિત છે. જો માટી તંદુરસ્ત થશે તો ખેતી સારી થશે, અને જો ખેતી સારી થશે તો ખેડૂત આર્થિક રીતે મજબૂત બનશે જ. માટીની તાકાત એ જ ખેડૂતની અસલી તાકાત છે. તો અંતે હું બસ આટલું જ કહીશ.
આ એક વિચારને મનમાં ઉતારી લો. માટી સાધન નથી, એ આપણી મૂડી છે. અને જો એ આપણી સૌથી કિંમતી મૂડી હોય તો એનું રક્ષણ કરવું એ આપણી સૌથી મોટી જવાબદારી નથી? આ સવાલ સાથે હું તમને વિચારતા મૂકી જાઉં છું. ચાલો એક ખેડૂતની વાતથી શરૂઆત કરીએ. એ ખેડૂત જે મહેનત કરવામાં કોઈ કસર નથી છોડતો, ખાતર પણ આપે છે, પાણી પણ સમયસર આપે છે, છતાં પાક કેમ નબળો રહે છે? આ લગભગ દરેક ખેડૂતની વાર્તા છે. આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છે કે ખેતીનું અસલી એન્જિન પાક નથી, પણ જમીનની અંદર ધબકતું જીવન છે. આ એ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આપણે મોંઘામાં મોંઘું ખાતર લાવીએ, દિવસ-રાત એક કરીને પાણી આપીએ, પણ પરિણામ શું મળે? પાનમાં એ ચમક નથી, છોડમાં એ જોમ જ નથી. જાણે જમીન થાકી ગઈ હોય, આપણી મહેનતનો જવાબ જ ના આપતી હોય એવું લાગે. તો ચાલો આજે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. અને જવાબ, મિત્રો, આપણી નજર સામે જ છે, પણ આપણે એને જોઈ નથી શકતા. આ એક વાક્ય ખેતી વિશેની આપણી આખી સમજને બદલી શકે છે. આપણે જેને ફક્ત માટી કે ધૂળ સમજીએ છીએ, એ હકીકતમાં પાકનું જીવન છે. આ એક ક્રાંતિકારી વિચાર છે, અને આજના આપણા વિશ્લેષણનો મુખ્ય આધાર પણ આ જ છે. તો સવાલ એ થાય કે આ માટીનું જીવ એટલે શું? શું છે આ અદૃશ્ય તાકાત જે આપણા પાકને ઉછેલે છે? ચાલો જમીનની અંદર રહેલી આ ગુપ્ત દુનિયામાં ડોક્યું કરીએ. યાદ રાખજો, આ કોઈ સામાન્ય માટી નથી, આ એક જીવંત ધબકતું સામ્રાજ્ય છે. જીવંત માટે એટલે સમજો કે કરોડો નાના નાના કારીગરોની એક ફોજ. આ સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે એમાં સૂક્ષ્મ જીવાણુઓ છે, સારા બેક્ટેરિયા છે, જમીનને જકડી રાખતી ફૂગ છે, અને જમીનને પોચી બનાવતા અળસિયા જેવા અસંખ્ય જીવો છે. આ બધા ભેગા મળીને પાક માટે એક પરફેક્ટ રસોડું તૈયાર કરે છે. આ સરખામણી કેટલી જબરદસ્ત છે ને! જરા વિચારો, તમારી પાસે દુનિયાની સૌથી સારી સામગ્રી હોય, શાકભાજી, મસાલા, બધું જ. પણ જો રસોડામાં રસોઈયો જ ન હોય તો બધું નકામું. સૂક્ષ્મ જીવાણુઓ એ જ અદૃશ્ય રસોઈયા છે. એ ખાતરને એવા સ્વાદિષ્ટ ભોજનમાં ફેરવે છે જે પાક ખાઈ શકે. અને આ રસોઈયાની વાત જ આપણને ખેતીની સૌથી મોટી ગેરસમજ તરફ લઈ જાય છે. આપણને હંમેશા એવું શીખવવામાં આવ્યું છે કે જેટલું વધુ ખાતર નાખો એટલો સારો પાક. પણ શું આ ખરેખર સાચું છે? જો રસોડામાં રસોઈયો જ ગાયબ હોય તો વધુ સામગ્રી નાખવાનો શું ફાયદો? ચાલો આ માન્યતાને તોડીએ. ખાતર ખરેખર કામ કેવી રીતે કરે છે એને એક ડિલિવરી સિસ્ટમ સમજો. આપણે ખાતરરૂપી પેકેજ જમીનમાં નાખીએ છીએ. પાક આપણો ગ્રાહક છે, પણ આ પેકેજને ગ્રાહક સુધી પહોંચાડનાર ડિલિવરી બોય કોણ? એ છે આપણા સૂક્ષ્મ જીવાણુઓ. એ પહેલાં ખાતરને પચાવે છે, એને સરળ બનાવે છે, અને પછી પાકના મૂળ સુધી પહોંચાડે છે. હવે આ સૌથી મહત્વનો મુદ્દો છે. જો ડિલિવરી બોય જ ન હોય તો શું થાય? પેકેજ એમનું એમ જ પડ્યું રહે. બસ આવું જ આપણી જમીનમાં થાય છે. જો સૂક્ષ્મ જીવાણુઓ રૂપી રસોઈયા કે ડિલિવરી બોય જ ન હોય તો આપણું મોંઘું ખાતર જમીનમાં કચરાની જેમ બિનઉપયોગી પડ્યું રહે છે, અને પાક એ બિચારો ભૂખ્યો જ રહી જાય છે. તો પછી સૌથી મોટો સવાલ એ છે કે આપણી જ જમીનના આ કરોડો રસોઈયા અને કારીગરો ગયા ક્યાં? આપણી આખી ડિલિવરી સિસ્ટમ કેમ તૂટી ગઈ? જવાબ છે વર્ષોથી આપણે જે રીતે ખેતી કરતા આવ્યા છીએ એમાં. ચલો સમજીએ કે આપણી જમીન કેવી રીતે અને શા માટે થાકી જાય છે. આ તફાવત જુઓ, કેટલો સ્પષ્ટ છે. એક બાજુ રાસાયણિક ખેતી છે જે વધુ પડતા કેમિકલ્સ અને દવાઓથી જમીનના જીવોને મારી નાખે છે. પરિણામે જમીન પથ્થર જેવી કઠણ થઈ જાય છે, જેમાં પાણીનું ટીકું પણ અંદર ઉતરતું નથી. અને બીજી બાજુ પ્રાકૃતિક ખેતી છે જે આ જીવોને ફરીથી જગાડે છે, માટીને માખણ જેવી પોચી અને ભૂરભૂરી બનાવે છે, જેથી પાણી અને હવા મૂળ સુધી સહેલાઈથી પહોંચી શકે. આ સરખામણી કેટલી સચોટ છે! વિચારો, કોઈ વ્યક્તિને રોજ દવા આપવામાં આવે તો શું થાય? શરૂઆતમાં કદાચ સારું લાગે, પણ ધીમે ધીમે શરીર પોતાની કુદરતી શક્તિ ગુમાવી દે છે. એ નબળું અને પરાધીન બની જાય છે. બસ રાસાયણિક ખાતરો અને દવાઓએ આપણી માટી સાથે પણ આવું જ કર્યું છે. તેને નબળી અને થાકેલી બનાવી દીધી છે. પણ સારી ખબર એ છે કે આ કોઈ કાયમી નુકસાન નથી. જેમ શરીરને યોગ્ય આહાર અને કસરતથી ફરી તંદુરસ્ત કરી શકાય છે, એમ માટીને પણ ફરીથી જીવંત કરી શકાય છે. આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ
વિજ્ઞાન છે. તો ચાલો હવે સમસ્યામાંથી સમાધાન તરફ આગળ વધીએ. પ્રાકૃતિક ખેતી માટી માટે એક હીલિંગ પ્રોસેસ જેવી છે. એ જમીન પરનું દબાણ હટાવીને તેને ફરીથી શ્વાસ લેવા દે છે. તેનાથી સૂક્ષ્મ જીવાણુઓની જે ફોજ સૂઈ ગઈ હતી એ ફરીથી જાગી જાય છે અને કામે લાગી જાય છે. માટી ફરીથી પોચી અને જીવંત બને છે. અને આવી જીવંત માટીમાં જે પાક ઉગે છે એ કુદરતી રીતે જ મજબૂત અને રોગો સામે લડવા માટે સક્ષમ હોય છે. હા, અહીં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. રાસાયણિક ખેતીમાં પાક કદાચ ઝડપથી મોટો થતો દેખાય પણ એ અંદરથી પોલો હોય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પાક ધીમે ધીમે પોતાનો પાયો મજબૂત બનાવીને ઉગે છે. આ ઝડપની રેસ નથી, આ તાકાત અને ટકાઉપણાની વાત છે. આનાથી વધારે સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? જે ઝાડ ઝડપથી ઉગી જાય છે એ સહેજ પવન આવતા જ તૂટી જાય છે, પણ જે વૃક્ષ ધીમે ધીમે પોતાના મૂળ ઊંડે સુધી ઉતારીને મોટું થાય છે એ મોટા વાવાઝોડા સામે પણ અડીખમ ઊભું રહે છે. આપણે આપણા પાકને પણ એવો જ બનાવવાનો છે, મજબૂત, સ્વસ્થ અને દરેક પડકાર માટે તૈયાર. તો આ બધી વાતનો સાર શું છે? આટલી બધી માહિતી પછી ખેડૂત માટે સૌથી મહત્વની શીખ કઈ છે? એ છે દૃષ્ટિકોણમાં બદલાવો. આ માત્ર ખેતી કરવાની રીત બદલવાની વાત નથી, આ વિચારવાની રીત બદલવાની વાત છે. અને આ રહ્યો એ મુખ્ય મંત્ર. અત્યાર સુધી આપણે ફક્ત પાકના પાન, ફળ અને ફૂલ જોતા હતા. હવે આપણે જમીનની અંદર જોવાનું શરૂ કરવાનું છે. પાકની ચિંતા કરવાનું છોડી દો, માટીની ચિંતા કરો. પાકનું સંચાલન નહીં, માટીનું જતન કરો. આ વાક્યને મગજમાં બરાબર બેસાડી દેજો. માટીને સમૃદ્ધ બનાવો, તેને જીવંત કરો અને પછી જુઓ કમાલ. પાક પોતાની સંભાળ જાતે જ લેવા માંડશે. તે વધુ મજબૂત, વધુ સ્વાદિષ્ટ અને વધુ પોષક બનશે. કેમ? કારણ કે તમે તેના મૂળને મજબૂત કર્યા છે. પણ વાત અહીં પૂરી નથી થતી. માટીમાં ફક્ત જીવાણુઓને પાછા લાવવા એ પૂરતું નથી. જમીનમાં એક ખૂબ જ નાજુક સંતુલન પણ જાળવવું જરૂરી છે. જો આ સંતુલન બગડે તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. તો આ સંતુલન શું છે અને તેને કેવી રીતે જાળવવું એ આપણે જાણીશું અમારા આગામી વિશ્લેષણમાં. જોડાવા ખેડૂત ભાઈઓ અને બહેનો નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક ખૂબ જ અગત્યના વિષયને સમજીએ. એ છે માટી તપાસ અહેવાલ. આપણે એને એટલો સરળ બનાવી દઈશું ને કે ભવિષ્યમાં એ કોઈ ડર કે મૂંઝવણ નહીં, પણ ખેતી સુધારવા માટેનું એકદમ જોરદાર સાધન બની જશે. જરા યાદ કરો તો, ક્યારે હાથમાં એવો કોઈ કાગળ આવ્યો છે જે આમ તો જમીનનો એક્સરે જ કહેવાય, પણ એ જોઈને માથું ભરી ગયું હોય? અને મોટાભાગે આવું જ થતું હોય છે ખરું ને, કે ભાઈ રિપોર્ટ તો હાથમાં છે, બધું લખેલું પણ છે, પણ આ આંકડાઓ, આ શબ્દો એ કહેવા શું માગે છે એ જ નથી સમજાતું. અને બસ એટલે જ પેલો કાગળ ક્યાંક ખિસ્સામાં કે ઘરના કોઈ ખૂણામાં પડ્યો રહી છે. પણ હવે એવું નહીં બને. તો પહેલો સવાલ એ જ થાય કે આ બધી માથાકોટ કરવી જ શા માટે? શું કામ માટીની તપાસ કરાવી? ચાલો સમજીએ. આ તપાસ છે ને એ આપણને અંધારામાં તીર મારવા જેવી ખેતીમાંથી બહાર કાઢીને સાચા જ્ઞાન તરફ લઈ જવાનો રસ્તો છે. જો, ખેતી કરવાની બે રીત છે. એક, આપણે આંખે પાટા બાંધીને ચાલીએ, બસ બાપદાદા જે કરતા આવ્યા કે બાજુવાળા જે નાખે છે એ જ નાખ્યા કરવાનું. અને બીજી રીત છે જમીનના ડોક્ટર બનવાની. એટલે કે જમીનની તબિયત બરાબર જાઈને એને શું જોઈએ છે એ સમજીને પછી જ કોઈ ઉપચાર કરવાનો. હવે કયો રસ્તો સારો એ તો સ્પષ્ટ જ છે. તો આ રિપોર્ટ બતાવે છે શું? બહુ સીધી અને સરળ 3 વાતો. જમીનમાં કયા તત્વો ઘટે છે, કયા તત્વો જરૂર કરતાં વધારે પડતા છે અને કયા તત્વો એકદમ માપસર એટલે કે સંતુલનમાં છે. બસ આટલું જ. જેમ ડોક્ટર લોહીનો રિપોર્ટ જોઈને દવા લખી આપે છે, બસ એ જ રીતે આ માટીનો રિપોર્ટ જોઈને ખેતીના સાચા નિર્ણયો લઈ શકાય. સારું, તો ચાલો હવે આ રિપોર્ટને જરા ચીરીને જોઈએ. આપણે એને એકદમ સહેલા નાના ભાગમાં વહેંચીને સમજીશું એટલે બધી વાત ચોખ્ખી થઈ જાય. કોઈ પણ રિપોર્ટ હાથમાં લેશો ને તો એમાં મુખ્યત્વે 3 ભાગ જોવા મળશે. પહેલું, માટીની જાત, એટલે કે જમીન કાળી છે, ગોરાળું છે કે રેતાળ છે. બીજું, એની તાકાત. અને ત્રીજું અને સૌથી અગત્યનું એ છે પોષક તત્વોનું પ્રમાણ. આ જ તો આપણી જમીનનો અસલી બ્લડ રિપોર્ટ છે. આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે.
આપણે બધા હંમેશા એ જ ચિંતા કરીએ છીએ કે જમીનમાં કંઈક ઓછું તો નથી ને? પણ યાદ રાખજો, કોઈ વસ્તુનું જરૂર કરતાં વધારે હોવું એ પણ એટલી જ મોટી સમસ્યા છે. જેમ માણસને જરૂર કરતાં વધુ દવા આપી દો તો નુકસાન થાય, બસ એવું જ જમીનનું છે. આપણું લક્ષ્ય છે સંપૂર્ણ સંતુલન. ચાલો હવે આપણે એ સૌથી મોટી ભૂલની વાત કરીએ જે ઘણા ખેડૂત ભાઈઓ બહેનો અજાણતા જ કરી બેસે છે. અને આ એવી ભૂલ છે જે ખિસ્સાને પણ ભારે પડે છે અને જમીનને પણ. આ ભૂલ છે એક જ લાકડીએ બધાને હાંકવાની. એટલે કે આપણી પાસે 5 ખેતર હોય તો 5એમાં એક સરખી જ માવજત કરવી. રિપોર્ટ શું કહે છે એ જોયા વગર જ. આવું કેમ ન કરાય? કારણ કે દરેક જમીનનો સ્વભાવ, એની ભૂખ, એની તાસીર અલગ અલગ હોય છે. આને સમજવા માટે ફરીથી દવાનું ઉદાહરણ લઈએ. વિચારો, શું તાવ અને શરદીની દવા એક જ હોઈ શકે? ના. એક જ દવા એક માણસને ફાયદો કરે તો બીજાને નુકસાન પણ કરી શકે છે. આપણી જમીનનું પણ બિલકુલ આવું જ છે. દરેકનો ઇલાજ અલગ હોય. તો પછી સાચો રસ્તો શું? એનો જવાબ મળે છે પ્રાકૃતિક ખેતીના દૃષ્ટિકોણમાંથી. અને આ ખાલી ખેતી કરવાની પદ્ધતિ નથી દોસ્તો, આ તો જમીન વિશે વિચારવાની આખી રીત જ બદલી નાખે છે. જુઓ, અહીં 2 વિચારધારા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક બાજુ રાસાયણિક ખેતી છે જે ક્વિક ફિક્સ એટલે કે ઝડપી સુધાર પર જોર આપે છે, અને બીજી બાજુ છે પ્રાકૃતિક ખેતી જેનો ધ્યેય ઉતાવળનો નથી. એનો મંત્ર છે ધીમું પણ કાયમી સંતુલન. તો પછી પ્રાકૃતિક ખેતીમાં આ રિપોર્ટનું શું કામ? અહીં આ રિપોર્ટ આપણને એ કહે છે કે આપણી મહેનત કઈ દિશામાં કરવાની છે. ક્યાંક જમીનને થોડો સમય આપવાની જરૂર છે, એને પોતાની રીતે સાજી થવા દેવાની છે. અને સૌથી મુખ્ય વાત, આ રિપોર્ટ આપણને શીખવે છે કે ક્યાં ધીરજ રાખવી. અને બસ આ જ વાત આપણને આજના વિશ્લેષણના સૌથી મોટા અને સૌથી મહત્વના નિયમ પર લાવીને ઊભી રાખે છે. જો આ એક વાત ગળે ઉતરી ગઈ તો સમજો કે આખો રિપોર્ટ સાર્થક થઈ ગયો. તો હંમેશા એક વાત યાદ રાખજો, આ માટી તપાસનો રિપોર્ટ આપણા ખેતરનો માલિક નથી, એ તો આપણો મિત્ર છે, આપણો ગાઈડ છે. એ આપણને હુકમ નથી કરતો, પણ પ્રેમથી સાચો રસ્તો બતાવે છે. અને જ્યારે આપણે એને આ નજરથી જોઈશું ને, ત્યારે જમીન પોતે જ આપણને સાથ આપવા માંડશે. તો આ બધી વાતચીત પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આપણી માટી આપણને શું કહેવા માંગે છે? હવે પછી જ્યારે પણ રિપોર્ટ હાથમાં આવે ત્યારે એને આંકડાઓનો કાગળ નહીં, પણ આપણી ધરતી માતા સાથે વાતચીત કરવાની એક શરૂઆત તરીકે જો. ક્યારે એવું બન્યું છે કે ખેતરમાં ભરપૂર પાણી આપ્યું હોય, મોંઘામાં મોંઘું ખાતર વાપર્યું હોય, દિવસ-રાત મહેનત કરી હોય અને છતાં એ પાક જોઈ એવો ન ઉતરે? આ સવાલનો જવાબ છે ને એ જમીનની ઉપર નહીં પણ એની અંદર છુપાયેલો છે, અને એ જવાબ છે માટીનું સંતુલન. તો ચાલો આજે આ અદૃશ્ય પણ સૌથી અગત્યની ચાવીને સમજીએ. દરેક ખેડૂતનું એક જ સપનું હોય છે, ખરું ને? કે એમની મહેનત રંગ લાવે અને ખેતરમાં પાક લહેરાય. પણ ઘણીવાર એવું થાય છે કે બધું જ બરાબર કરવા છતાં પરિણામ ધાર્યા મુજબનું નથી મળતું. આ એક એવી મૂંઝવણ છે જેમાંથી લગભગ દરેક ખેડૂતભાઈ પસાર થયા જ હશે. તો આપણી જાતને પૂછવું રહ્યું કે ભાઈ, બધું જ યોગ્ય રીતે કરવા છતાં પાક એની પૂરી તાકાતથી કેમ નથી વધી શકતો? કંઈક તો એવું છે જે આપણી નજર સામે હોવા છતાં આપણને દેખાતું નથી. ચાલો એકવાર હિસાબ તો માંડીએ. પાણી? હા, બરાબર આપ્યું. ખાતર? એ પણ સારામાં સારું વાપર્યું. અને મહેનત? એમાં તો કોઈ કસર જ નથી છોડી. તો પછી આખરે ગડબડ છે ક્યાં? આ ગણિત કેમ બંધ બેસતું નથી? અને આ જ ગૂંચવણનો ઉકેલ એ વાતમાં નથી કે આપણે ખેતરમાં શું શું ઉમેર્યું. અસલી જવાબ તો એ છે કે માટીમાં શું ખૂટી રહ્યું છે. અને એ ખૂટતી કડી છે સંતુલન. તો તરત જ મનમાં સવાલ થાય કે આ માટીનું સંતુલન આખરે છે શું? ચાલો એને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો માટીનું સંતુલન એટલે જ જમીનમાં રહેલા બધા જ જરૂરી તત્વોનું એકદમ યોગ્ય પ્રમાણ. કંઈ પણ જરૂર કરતાં વધારે પણ નહીં અને કંઈ પણ જરૂર કરતાં ઓછું પણ નહીં. બસ એક પરફેક્ટ બેલેન્સ. આને સમજવા માટે ખબર છે સૌથી સારું ઉદાહરણ કયું છે? આપણું પોતાનું શરીર. જેમ આપણે તંદુરસ્ત રહેવા માટે સંતુલિત ખોરાક, પાણી અને આરામ લઈએ છીએ, અને જો એમાં જરાક પણ ગડબડ થાય તો તરત બીમાર પડી જઈએ છીએ. બસ
એ જ નિયમ માટીને પણ લાગુ પડે છે. માટીનું સંતુલન બગડ્યું એટલે સમજો કે પાક બીમાર પડે. હવે ખેતીમાં એક બહુ મોટી ગેરસમજ વર્ષોથી ચાલી આવે છે. એક એવી માન્યતા કે જેટલું વધારે નાખીશું એટલું વધારે મળશે. તમે પણ સાંભળ્યું જશે. પણ શું આ વાત ખરેખર સાચી છે? મોટાભાગે આપણી માનસિકતા આવી જ હોય છે. જેવી ઉપજ થોડી ઓછી દેખાય એટલે તરત મનમાં શું આવે? કંઈ વાંધો નહીં, ચાલો થોડું વધારે ખાતર નાખી દઈએ. ઈરાદો સારો હોય છે, પણ પરિણામ ઘણીવાર ઉલટું આવે છે. કારણ કે જ્યારે આપણે કોઈ એક જ તત્વનો માટીમાં વધારે પડતો મારો કરીએ છીએ, ત્યારે એ બીજા જરૂરી તત્વોને દબાવી દે છે. એનાથી જમીનનું આખું બેલેન્સ જ ખોરવાઈ જાય છે અને પછી ફાયદો થવાને બદલે પાકને સીધું નુકસાન ભોગવવું પડે છે. આ તો બિલકુલ એવું થયું કે જાણે સરસ મજાની દાળ બનાવી હોય અને એમાં કોઈ મુઠ્ઠી ભરીને મીઠું નાખી દે. શું થાય? આખી મહેનત પાણીમાં, બરાબર ને? માટીમાં કોઈ એક તત્વનો આવો વધારો પણ ઝેર જેવું જ કામ કરે છે. તો સવાલ એ થાય કે માટીનું આટલું સરસ કુદરતી સંતુલન એ બગડે છે કેવી રીતે? ક્યાં ભૂલ થાય છે? અને આનો જવાબ આપણી ખેતી કરવાની કેટલીક જૂની આદતોમાં જ છુપાયેલો છે. જુઓ, જેમ કે વર્ષોના વર્ષો સુધી એક જ પાક લીધા કરવો, એક જ પ્રકારનું ખાતર વાપરતા રહેવું, પાકના જે અવશેષો હોય એને જમીનનો ખોરાક બનાવવાને બદલે બાળી નાખવા કે ખેતરની બહાર ફેંકી દેવા, અને હા, પાણી આપવાની ખોટી પદ્ધતિઓ, આ બધી આદતો ધીમે ધીમે જમીનનો બધો જ કસ ચૂસી લે છે. આ બધું ભેગું થઈને શું કરે છે? એ માટીને થકવી દે છે, સાવ નીચોવી નાખે છે અને પરિણામે માટી પોતાની જે કુદરતી તાકાત છે, એની જીવનશક્તિ છે, એ ગુમાવી બેસે છે. તો હવે શું આનો કોઈ ઉપાય છે જ નહીં? ના, એવું બિલકુલ નથી. ઉપાય છે, અને એ ઉપાય છે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે માટી પર દબાણ કરવાને બદલે તેની સાથે મળીને કામ કરવું. જે ગુમાવ્યું છે તે પાછું મેળવવામાં માટીને મદદ કરવી. આનો મૂળભૂત મંત્ર એક જ છે: માટી આપણી ભાગીદાર છે, ગુલામ નહીં. તેની સાથે લડવાને બદલે તેની સાથે સહકાર કેળવવો પડશે. અને આ સહકાર કેવી રીતે થાય? તો કે મિશ્ર પાક લઈને, પાકના અવશેષોને જમીનને પાછા આપીને અને જીવામૃત, ઘન જીવામૃત જેવા કુદરતી ઇનપુટ્સ દ્વારા માટીમાં રહેલા આપણા કરોડો મિત્ર જીવાણુઓને ફરીથી કામે લગાડીને. અને જ્યારે આપણે આ માટીને આ રીતે મદદ કરીએ છીએ ને, ત્યારે જ જાદુ થાય છે. માટી પોતાની જાતને સાજી કરવાનું શરૂ કરી દે છે. હા, આ કોઈ એક બે દિવસનું કામ નથી. એમાં સમય લાગે છે, પણ જે સંતુલન પાછું આવે છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે આપણે માટીને જોવાનો આપણો નજરિયો બદલવો પડશે. તેની સાથે લડવાનું બંધ કરીને તેની સાથે મળીને કામ કરવાનું શરૂ કરવું પડશે. કારણ કે જ્યારે માટી સંતુલિત હોય ત્યારે જ ખેતીનો ખર્ચ ઓછો થાય છે, ઉત્પાદન સ્થિર બને છે અને સૌથી અગત્યનું, આપણી જમીન આવનારી પેઢીઓ માટે જીવંત અને તંદુરસ્ત રહે છે. આનાથી મોટી કમાણી બીજી કઈ હોઈ શકે? તો યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે: માટી સાથે સંઘર્ષ નહીં, માટી સાથે સંતુલન. આ એક વાક્યમાં આખી પ્રાકૃતિક ખેતીનું નિચોડ આવી જાય છે. અને અંતે હંમેશા યાદ રાખજો, માટીની સમસ્યાઓનો ઉકેલ કંઈક વધુ ઉમેરવામાં નથી, પણ માટીને વધુ સમજવામાં છે. પણ હવે સવાલ એ છે કે માટીને સમજવી કેવી રીતે? આપણને કેમ ખબર પડે કે આપણી જમીનમાં શું ઘટે છે અને શું વધે છે? આનો જવાબ મળશે માટીના રિપોર્ટમાંથી. અને આ રિપોર્ટને કેવી રીતે વાંચવો અને પ્રાકૃતિક ખેતીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો, એ જાણીશું આપણા આગલા ભાગમાં. તો જોડાવાનું ચૂકશો. નમસ્કાર ખેડૂત મિત્રો. તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટી કસોટી શેની હોય છે? સાચું કહું ને તો એ ખાતર કે પાણી નથી, એ છે ધીરજ. આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ કે આપણી જમીનને સાચું પરિણામ આપવા માટે સમય કેમ આટલો બધો જરૂરી છે. તો ચાલો આજના વિશ્લેષણની શરૂઆત જ એક સીધા સવાલથી કરીએ. શું ફક્ત એક જ વર્ષના પરિણામ પરથી આપણે પ્રાકૃતિક ખેતીનું આખું ભવિષ્ય નક્કી કરી લેવું જોઈએ? જો મનમાં ક્યાંક હા આવતું હોય તો આ માહિતી ખરેખર બહુ કામની છે, કારણ કે સાચો બદલાવ છે ને એ એક વર્ષમાં નથી આવતો, એ તો સમયની સાથે ધીમે ધીમે ખીલે છે. તો આ 3 વર્ષની સફર છે શું? આને એક રીતે ખેતરનો નકશો જ સમજી લો. પહેલું વર્ષ પાયો નાખવાનું અને જમીનને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. બીજું વર્ષ સ્થિરતા લાવે છે અને એક આશા બંધાવે છે.
અને હા, ત્રીજું વર્ષ એ તમને તમારી મહેનતનું સાચું વળતર આપે છે. ચાલો આ સફરના દરેક પડાવને જરા નજીકથી જોઈએ. ચાલો શરૂઆત કરીએ પહેલા વર્ષથી. સાચું કહું તો આ જે સમય છે જે ખેડૂતની સૌથી વધુ ધીરજની કસોટી કરે છે. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગી શકે છે, પણ યાદ રાખજો, આ એક મજબૂત ઇમારત માટેનો પાયો નાખવાનો તબક્કો છે. અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધું જ જમીનની અંદર થઈ રહ્યું છે, આપણી નજરથી એકદમ દૂર. માટી જાણે પોતાની જાતને જ શુદ્ધ કરી રહી છે, વર્ષો જૂના રાસાયણિક બોજને હળવો કરી રહી છે, અને આ જ સમયે સારા બેક્ટેરિયા પાછા પોતાનું ઘર બનાવી રહ્યા છે. આ બધું જ આવનારા વર્ષો માટેનો પાયો છે. તો જો અહીંયા મુખ્ય વાત સમજવા જેવી છે. જો પહેલા વર્ષે ઉત્પાદનમાં થોડો ઘટાડો દેખાય ને, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આને નુકસાન ના ગણતા. આ તો ભવિષ્ય માટેનું એક રોકાણ છે. તમારી જમીન છે ને, એ પાક ઉગાડવા કરતાં પોતાની તબિયત સુધારવામાં વધારે મહેનત કરી રહી છે. બસ એટલું જ. પહેલા વર્ષની આકરી મહેનત પછી આવે છે બીજું વર્ષ. અને આ એક બહુ મોટો વળાંક છે. અહીંથી ખેડૂતને આશા અને પ્રગતિના સાચા સંકેતો મળવાના શરૂ થાય છે. હવે જો મહેનતનું ફળ દેખાવાનું શરૂ થાય છે. જમીન લાંબો સમય ભેજ પકડી રાખે છે. આખા ખેતરનો પાક એક સરખો દેખાય છે. અને સૌથી અગત્યનું શું? રોગ અને જીવાત ઓછા થાય છે. એટલે દવાઓનો ખર્ચ ઘટવા લાગે છે. આ એવા સંકેતો છે જે આપણને ખાતરી આપે છે કે આપણે સાચા રસ્તે છીએ. આ એ સમય છે જ્યારે ખેડૂતના મનમાં એક આત્મવિશ્વાસ જાગે છે. એક પાકી ખાતરી થાય છે કે જે રસ્તો પકડ્યો છે તે એકદમ સાચો છે. આ કોઈ ખાલી લાગણી નથી, પણ ખેતરમાં દેખાઈ રહેલા નક્કર પરિણામોનો પડઘો છે. અને હવે ત્રીજું વર્ષ. આ એ સમય છે જ્યાં ખેડૂતની ધીરજ અને મહેનતનું સાચું ભરપૂર ફળ મળે છે. અહીંથી પ્રાકૃતિક ખેતીના જે અસલી ફાયદા છે ને, એ દેખાવા માંડે છે. અરે વાહ! આ જો ત્રીજા વર્ષે તો માટી પોતે જ બોલવા લાગે છે. એકદમ પોચી, ભરભરી અને જીવંત. પાણી આપો એટલે તરત જ પી જાય. પાક પણ એકદમ તંદુરસ્ત અને મજબૂત દેખાય. હવે રાસાયણિક ખર્ચ તો લગભગ ભૂલી જ જવાનો, અને નફો એ સ્થિર થવા લાગે છે. આને જ તો કહેવાય સાચી ટકાઉ ખેતી. એવી ખેતી જેમાં ખર્ચ ઓછો અને નફો સ્થિર હોય. એવી ખેતી જે ખાલી એક સિઝન માટે નહીં, પણ આવનારી પેઢીઓ માટે પણ ખેતરને તંદુરસ્ત રાખે. આ 3 વર્ષની આખી સફરનું અંતિમ લક્ષ્ય બસ આ જ છે. તો આ આખી 3 વર્ષની યાત્રામાંથી આપણે સૌથી મોટી શીખ કઈ લીધી? એ શીખ માત્ર એક જ શબ્દમાં સમાઈ જાય છે, અને એ શબ્દ છે ધીરજ. આ વાક્યને બરાબર મગજમાં ઉતારી લેજો. પ્રાકૃતિક ખેતી કોઈ જાદુની છડી નથી. એ તો વિજ્ઞાન અને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની એક કળા છે. અને યાદ રાખજો, જે ફેરફારો ધીમે ધીમે આવે છે, એ સૌથી લાંબો સમય ટકે છે. તો સફળતા માટે આ 3 મંત્રો યાદ રાખવાના છે. પહેલું, ઉતાવળ બિલકુલ નહીં. આખી પ્રક્રિયા પર ભરોસો રાખો. બીજું, જે પદ્ધતિ અપનાવી છે તેને વળગી રહો. રોજનું કામ રોજ કરતા રહો. અને ત્રીજું, બીજાના ખેતરમાં શું થયું એ જોઈને આપણો રસ્તો બદલવાનો નહીં. બસ પોતાના ખેતર પર ધ્યાન આપો. જો આટલું કરશો ને, તો માટી ક્યારેય નિરાશ નહીં કરે. તો આ સાથે આપણે જીવંત માટીના આ મહત્વના વિષયના સાર તરફ આવી ગયા છે. અને હવે આપણે આગળના પડકારો માટે પણ તૈયારી કરવાની છે. જો આ આખી વાતચીતમાંથી ફક્ત એક જ વાત યાદ રાખવાની હોય તો એ આ છે: આપણી માટી કોઈ નિર્જીવ ઓજાર નથી. એ આપણી જીવતી જાગતી મૂડી છે. અને જેમ કોઈ પણ મૂડીને વધવા માટે સમય અને રોકાણ જોઈએ, એમ જ આપણી માટીને પણ જોઈએ. અને બસ આ જ વિચાર સાથે આપણે આજનું વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. આ સવાલ આપણને આપણા આગામી વિષય તરફ દોરી જાય છે કે હવે જ્યારે માટી તૈયાર છે, ત્યારે પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, ખેતીમાં આવતા બીજા જોખમોનો સામનો કેવી રીતે કરવો, એના પર આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી વિચારતા રહેજો. જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો. ચાલો આજે આપણે સાથે મળીને એ સમજીએ કે કુદરતી રીતે જમીનને સુધારવાની સાચી રીત શું છે અને એમાં કેટલી ધીરજની જરૂર પડે છે. ચાલો આ સફરની શરૂઆત કરીએ. જો એક વાત આપણે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી લઈએ, જમીન રાતોરાત નથી સુધરતી. જો કોઈ એમ કહે કે આ નાખી દો એટલે 10 દિવસમાં જમીન એકદમ બદલાઈ જશે, તો એ વાતમાં કોઈ દમ નથી. આ એક કડવી હકીકત છે, પણ સાચી સફળતા માટે આને સ્વીકારવી જ પડશે. અને સાચું કહું ને,
તો આ સત્યને સમજવું એ જ કુદરતી ખેતીમાં સફળતા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. એકવાર આપણે વાસ્તવિકતા સમજી લઈશું પછી જ આપણે સાચી દિશામાં ધીરજથી કામ કરી શકીશું. તો પછી આપણે જે જમીન સુધારણાની વાત કરીએ છીએ એનો ખરો મતલબ શું છે? શું ખાલી ઉત્પાદન વધારવું? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો એને બરાબર સમજીએ. તો સાચી સુધારણા એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જમીનને ફરીથી જીવતી કરવી, એને એવી બનાવવી કે શ્વાસ લઈ શકે, એમાં કરોડો જીવાણુઓ પાછા આવીને ઘર બનાવે અને એ એકદમ નરમ અને ભેજવાળી બને. બસ આ જ છે આખો ખેલ. તો આપણને ખબર કઈ રીતે પડે કે સુધારો થઈ રહ્યો છે? જ્યારે જમીન ફરીથી શ્વાસ લેવા માંડે, જ્યારે એમાં અબજો સૂક્ષ્મજીવો પાછા ફરે, જ્યારે એ પાણીને પકડી રાખે અને નરમ બને, અને સૌથી અગત્યનું, જ્યારે પાકમાં રોગો ઓછા થઈ જાય અને છોડ એકદમ તંદુરસ્ત અને મજબૂત દેખાય. આ વાતને સમજવા માટે આનાથી સારો કોઈ દાખલો ન હોઈ શકે. વિચારો કે વર્ષોની રાસાયણિક ખેતી પછી આપણી જમીન એક બીમાર વ્યક્તિ જેવી થઈ ગઈ છે. અને જેમ કોઈ બીમાર માણસને સાજા થવામાં સમય લાગે, દવા અને સાર સંભાળની જરૂર પડે, બસ એ જ રીતે જમીનને પણ સાજી થવા માટે સમય આપવો જ પડે. હવે મનમાં સવાલ જરૂર થાય કે ભાઈ, આટલો બધો સમય કેમ લાગે? આટલી બધી ધીરજ કેમ રાખવી પડે? તો એનો જવાબ જમીનને જે નુકસાન થયું છે એમાં જ છુપાયેલો છે. તમે જુઓ, વર્ષો સુધી આપણે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કર્યો, ઝેરી દવાઓ છાંટી અને જરૂર કરતાં વધુ પાણી પાયું. આ બધાએ મળીને જમીનને અંદરથી એકદમ થકવી દીધી છે, પથ્થર જેવી કઠણ બનાવી દીધી છે. એનું જે કુદરતી જીવન હતું એ જ ખતમ થઈ ગયું છે. હવે આટલું મોટું નુકસાન 1-2 મહિનામાં તો ન જ ભરાય, બરાબર ને? તો આ સુધારાની સફર દેખાય છે કેવી? ચાલો આ આખી પ્રક્રિયાને આપણે 3 વર્ષના એક સ્પષ્ટ નકશામાં સમજીએ, જેથી આપણને ખબર પડે કે કયા વર્ષે શું અપેક્ષા રાખવી અને શું ન રાખવું. જુઓ, પહેલા વર્ષમાં જમીન પોતાની અંદરની ગંદકી સાફ કરવાનું શરૂ કરે છે. આ સમયે કદાચ ઉત્પાદન થોડું ઓછું પણ થાય. પછી આવે છે બીજું વર્ષ. આ તબક્કામાં જમીન પાણીને પકડી રાખતા શીખે છે, પાક થોડો સ્થિર થાય છે અને આપણો ખર્ચો ઘટવા લાગે છે. અને ત્રીજા વર્ષ સુધી પહોંચતા પહોંચતા જમીન એકદમ જીવંત, ભરભરી અને જીવનથી ભરપૂર બની જાય છે. રોગો ઘટે છે અને પાક મજબૂત દેખાય છે. આ છે એની સાચી પ્રક્રિયા. સારું, તો આ 3 વર્ષની યાત્રાને સફળ બનાવવા માટે આપણે શું કરવાનું છે? કયા એવા મુખ્ય કામો છે જે આ પરિવર્તન લાવશે? ચાલો હવે એના પર આવીએ. બસ આ 4 મુખ્ય પાયા છે. પહેલું, પાકના અવશેષોને જમીનનો ખોરાક બનવા દો. બીજું, મિશ્ર ખેતી અપનાવો. ત્રીજું, જમીનને હંમેશા ઢાંકીને રાખો, એટલે કે મલ્ચિંગ કરો. અને ચોથું, જમીનને ક્યારેય તડકામાં ઉઘાડી ન છોડો. યાદ રાખજો, સફળતાનો મંત્ર વધુ કરવું નથી, પણ સતત કરવું છે. હવે આપણે એ સામાન્ય ભૂલ વિશે વાત કરીએ જે ઘણા ખેડૂત ભાઈઓ કરે છે અને જેના કારણે આખી મહેનત પર પાણી ફરી વળે છે. આ સમજવું બહુ જ જરૂરી છે. તો ભૂલ ક્યાં થાય છે? ભૂલ થાય છે ઉતાવળ કરવામાં, એક જ સિઝનમાં પરિણામ મેળવવાની લાલચમાં. જ્યારે સાચો રસ્તો શું છે? ધીરજ રાખવાનો, લાંબા ગાળાનું વિચારવાનો અને જે સિદ્ધાંતો છે તેને સમજ્યા વગર નકલ કરવાને બદલે સતત વળગી રહેવાનો. બસ આ માનસિકતાનો ફેર જ સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે. ચાલો હવે આપણે આ આખી મહેનતને એક નવી જ નજરથી જોઈએ. આ કોઈ ટૂંકા ગાળાનો ખર્ચો નથી, પણ આપણા ભવિષ્ય માટેનું એક અમૂલ્ય રોકાણ છે. આ વાતને મનમાં બરાબર બેસાડી દેજો. જમીનને સુધારવી એ કોઈ ખર્ચ નથી, એ આપણા ભવિષ્ય માટે, આપણી આવનારી પેઢીઓ માટેનું સૌથી મોટું રોકાણ છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે તમારી જમીનને સમય આપો, તમારા પ્રયત્નોમાં સાતત્ય રાખો. જો તમે આટલું કરશો તો ખાતરી રાખજો, તમારી જમીન તમને અનેક ગણો વ્યાજ સાથે પાછું આપશે. આવતા અંકે આપણે વધુ ઊંડાણમાં સમજીશું કે આ 3 વર્ષ દરમિયાન જમીનમાં બરાબર કેવા ફેરફાર થાય છે. જય કિસાન.